નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત. હાલ મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પાણી ભરેલા વાદળો સમગ્ર સૌરાષ્ટ્રમાં અને કચ્છને ઘેરી લેવા તૈયાર છે. કારણ કે અરબ સાગરમાં થયેલું વાવાઝોડું હવે ગુજરાત તરફ આવી રહ્યું છે. હજી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આવતીકાલ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન 55 થી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. માછીમારોને પણ 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે ગીર સોમનાથમાં અતિભારે વરસાદથી એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરત, ભરૂચ, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા અને વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ત્યારે અંબાલાલ પટેલે પણ આગામી 24 કલાકમાં મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અને અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં હવામાન પલટાયા બાદ કમોસમી વરસાદની આગાહી કરી છે. 31 ઓક્ટોબર સુધી ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે, જેમાં બનાસકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની પણ શક્યતા છે. બંગાળના અરબ સાગરમાં જે વાવાઝોડાની અસર શરૂ થઈ છે, જેના કારણે સમુદ્રમાં હળવું દબાણ થયું છે, જેના કારણે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો પ્રભાવિત થશે. જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પોરબંદર અને દ્વારકાના ભાગોમાં, ત્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.